હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે 5:30 એન્ડ નીકળી ગયા છીએ પાછા વોકિંગમાં. ચલો વોકિંગ કરવા. જય મા ખોડિયાર, જય માતાજી. ગાઈઝ, વોકિંગ થઈ ગયું છે કમ્પ્લીટ એન્ડ અમે અત્યારે આજે લેટ થઈ ગયું થોડુંક. તો જોયું કે લોકો ગામના છોકરાઓ છે એ દોડવા તો આવે છે અહીંયા આ રસ્તા ઉપર, પણ જુઓ ગાડીઓ લઈને દોડવા આવે છે. ત્યાંથી અહીંયા સુધી ગાડી લે અને પછી અહીંથી રનિંગ કે વોકિંગ કરે, તો પછી મતલબ જ શું છે વોકિંગ કરવાનો? 7:30 વાગી ગયા છે અને નીકળી ગયો છું દૂધ લેવા. ચલો, જોરદાર વ્યૂ આવે છે ભગવા રંગ. ગાઈસ, વાગી ગયા છે 9:30 અને હું થઈ ગયો છું રેડી. અને આજે માલ આવવાનો છે તો ભાઈ આવી ગયા છે, તો ચલો નીકળું ફટાફટ દુકાને. ઓમ કાઠિયાવાડ. ગાઈસ, વાગી ગયા છે 10 અને હવે સગડી જે ઓર્ડર કરી હતી એ આવી ગઈ છે, તો સાહેબને દઈ આવું ફટાફટ. ચલો, સગડીનું કામકાજ જોરદાર છે, હાઈ ક્લાસ છે, મસ્ત બધા વાસણ હાલે અને સાવચેતી રાખવી પડે થોડીક, પણ કામ જોરદાર છે. હાલો બધા શાક ગાંઠિયા ખાવા. આમ મજા આવે, રાત રોકાણું અહીંયા કર્યું હોય ને, સિંહ વિસ્તાર ને હોય ને. રસ્તાનું કામકાજ ચાલુ છે હજી ભાયાવદરનું મેઇન રોડ, ઉપલેટા આયણી વાળો આખો રોડ ખોદી નાખ્યો છે. હજી તો ત્યાં કટકો જ બન્યો છે નવો. ફૂલ પબ્લિક છે હજી બેંકમાં. 12:30 વાગી ગયા, પપ્પા આવી ગયા અને હજી અહીંયા ઘરે નથી ગયા. રસોઈ બાકી છે હજી તો. હાલો હાલો હવે ઘરે હાલો. હો માજી, હાલો હવે ઘરે. આ બધું ભરી લાવ ને. 20 વાગી ગયા છે 5:30 એન્ડ ખોડિયાર મંદિરે થોડું કામ છે તો જઉં છું, અને ગામમાં પણ 2-3 સાઈડ ચાલુ છે તો બતાવી આવું. ચલો, પહોંચી ગયો છું ખોડિયાર મંદિરે. ચલો, આ લેમ્પ નહોતો થતો તો હોલ્ડર મારી અને કરી દીધો ચાલુ. 2 લેમ્પ કર્યા છે, હજી એક બાકી છે, ઉપર કરી આવીએ. રેડી રેડી થઈ ગયા. ઓકે. ઓમ શ્રી ખોડિયાર. જય મા ખોડિયાર, જય માતાજી. ઓમ શ્રી ખોડિયાર ભાગ્યો ચકલી બનાવી દે, તમારે ચકલી બનાવી દે. જમો ટકા માર. પાણો પડ્યો. એ વો ચકલી બનાવી દો. ચકલી બનાવી દે, તમારે ચકલી બનાવી દે. બાપ ના બાપ. બાપને કહો કે બાપને કહો. ગાઈસ, વાગી ગયા છે 9:30 એન્ડ હવે હું ને પ્રણવ જઈએ ઘરે. સામાન લેવાનો છે ગામમાંથી થોડો. અબે ચાલે તેરી. હા, દાંત કાઢે ને, દાંત કાઢે ને, મન બહુ ગમે. રાક્ષસની જેમ. હા, એ જ ને. આને રાક્ષસના સાઉન્ડમાં છે ને આપણે બનાવવું હોય તો આને લઈ જાય. ક્રીવા. ગાઈસ, પહોંચી ગયો છું ઘરે અને આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. કે રગડાપુરી બનાવી મમ્મી? રગડાપુરી જ કરવી પડે ને, ચણા તો ભૂલી ગઈ હતી. વાહ, જોરદાર રગડો બફાઈ છે. અને આ ઓલા કીડિયારાની તૈયારી હાલે છે, હજી વૈધા હતા પૂરવાની. તો ચલો બધા રગડાપુરી ખાવા. મસ્ત. મારા માટે સ્પેશિયલ લસણનું પાણી મંગાવ્યું હતું ઉપલેટાથી, અને આ પાણી મમ્મીએ બનાવ્યું છે, મસ્ત ખાટું મીઠું. તો ચલો બધા પહોંચી જાઓ. કેટલું નેટ પડે છે નહીં? આ મોબાઈલમાંથી આમાં લાલો પિક્ચર નાખે છે, કયો ઘા નેટ જાય છે. જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું કે મારા 2 મિત્રો આવી ગયા છે, તો અમે ગામમાં શેર કરવા માટે જઈએ છીએ, તો અમારો કોઈ પીછો કરવો નહીં.
ઓલો મૂકી દે. ગાઈસ અત્યારે ડિસ્કસિંગ મોટા પાયે થઈ ગયું છે ભાગ્યના ફાધર આરે. ચોથા મહિનામાં કેટલી તારીખે ભાગ્યનો બર્થડે આવે છે ત્યારે ફાઇનલી આઈફોન ભાગ્યને આવી જવાનો છે. અત્યારે આ વાત ઉપર તો હું વિશ્વાસ કરું છું. અત્યારે મને હા પાડી છે એટલા માટે, પછી આગળ જતા જોઈએ શું થાય. પણ પછી તો ભાગ્ય આમ મારી જેમ વ્લોગ બનાવશે. ભાગ્ય સાધુ વ્લોગર. હેલો ગાઈસ, Look at my eyes. જોજી અત્યારથી ડાયલોગ મારવા માંડો મિત્રો. એટલે ધીમે ધીમે હવે આપણે હમણાં કેટલા 12મો મહિનો હાલે ને, એટલે 4 મહિના પછી આપણું પાનું કપાવાનું થાય છે મને લાગે. પછી આ કઈ આપણું હાલવા નથી દેવાના. બાપો થવાનો ભાઈ. પછી ભાઈઓદરમાં બ્લોગરની સંખ્યા વધી જવાની હે. સાચું ને ભાઈ? કાઠિયાવાડ પરેશ, ઓલો કેવો પરેશ વ્લોગિંગ, પરેશ રાવલ. ગાઈસ રીલ્સ મગજમાં આવી ગઈ છે તો હવે પ્રણવે કરી દીધો છે ભઠ્ઠો ચાલુ, તૈયારી. હા થયું. જય બાલાજી. કાકા બાળી લાગી બધું તું અહીંયા. ભઠ્ઠો તો જબલાથી જ થાય સાચો. બળતણ લઈ હો આ ઠીકડા. વાહ મિત્ર વાહ. હાલો આટલા ભઠ્ઠામાં તો આપણે રીલ્સ ઉતરી જાય. જો તો વાહ કઈ રોય છે જિંદગીમાં પહેલી વાર આવડો ભઠ્ઠો. બળી ના થઈ ક્યાંક લાઈટું બાઈટું કાકા. અમાર ઘરના બધા જબલા પૂરા કરા રાખ્યા હતું. ભઠ્ઠો એમ તો મોટો હારો થયો, પણ ધુવાળો જાજો હતો તો રીલ સરખી ના ઉતરી, અને ધુવાળો પૂરો થયો રીલ સરખી ઉતરી તો ભઠ્ઠો ઠરી ગયો. આમાં કેમ ભેરું તો કરવું બધું? એટલે આ શું થયું ચાલુ? એટલે એ પ્લાસ્ટિક છે. કઈ રીતે? હા, પ્યોર પ્લાસ્ટિક. પ્યોર પ્લાસ્ટિક. વાહ, પાણી વાળું પ્લાસ્ટિક છે આ તો. ટીપા પડવા માંડ્યા એનાથી સળગે. સો ગાઈસ રીલ્સ બધી ઉતરી ગઈ છે. હાલો હોઈ જાવ. જય માતાજી. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. બાય બાય. To the right,